આ સોસાયટીમાં કોઈપણ રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં. તમે તમારો ખેસ કાઢી નાખો. અમારે તમારું કંઈ પણ જોતું નથી. તમે સહાય કરવા આવ્યા છો કે પછી પ્રચાર કરવા માટે આવ્યા છો? તો તમારા વિસ્તારની અંદર કંઈ પણ સફાઈ થઈ નથી અને સફાઈ કામદારોને કંઈ પણ વેતન આપવામાં આવ્યું નથી. તો નમસ્કાર દર્શક મિત્રો, આ પરિસ્થિતિ હાલમાં વડોદરા શહેરની જોવા મળી રહી છે. તો ગુજરાતની અંદર ધોધમાર વરસાદ થયો, જેને કારણે વડોદરાની ઘણી બધી સોસાયટીઓ જળમગ્ન બની ગઈ અને લોકો હેરાન થઈ ગયા. લોકોની ઘરવખરી પલળી ગઈ અને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું. ત્યારબાદ લોકોની જે સમસ્યા છે તેના નિવારણ માટે રાજકીય નેતાઓ સોસાયટીઓમાં પહોંચે છે, ત્યારે એ રાજકીય નેતાઓને ઊભી પૂંછડીએ ભગાડવામાં આવે છે. કારણ કે લોકોનું એવું કહેવું છે કે આ પણ જે પણ કંઈ પણ બન્યું છે તે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ભ્રષ્ટાચારના પાપે બન્યું છે. હાલમાં જે પણ પરિસ્થિતિ કુદરતી આપદા આવી છે, તો એ જે કુદરતી પરિસ્થિતિ સર્જાણી એ પહેલાં આગોતરા આયોજનમાં કોઈ પણ સમસ્યાના ઉકેલ માટેની કાળજી શા માટે ન લેવામાં આવી? આવનારી જે કુદરતી આફત આવવાની છે તેના માટે આગોતરું આયોજન તંત્રએ શા માટે ન કર્યું? તો વડોદરાની અંદર જે સમસ્યા ઉદ્ભવી રહી છે તેના હિસાબે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં નારાજ જોવા મળી રહ્યા છે અને નેતાઓને કોઈ પણ એમએલએ આવે કે કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા ખબર પૂછવા આવે તો તેમને પરત મોકલી દેવામાં આવશે. રાશન કાર્ડની જે કીટો આપવામાં આવી હતી, કીટો લઈને નેતાઓ લોકોની સહાય કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે તેઓને પરત મોકલી દેવામાં આવ્યા હતા. અને એવા પણ વડોદરાના વિડીયો સામે આવ્યા છે કે પાણીની અંદર, સોસાયટીની અંદર જે પાણી ઘૂસી ગયા છે એ પાણીની અંદર લોકો રાસ લેતા હોય તેવા પણ વિડીયો સામે આવ્યા છે, જેને લઈને તંત્રની મજાક ઉડાવવામાં આવતી હોય તેવું પણ હાલમાં સર્ચાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, વડોદરાની અંદર જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેના માટે હાલમાં લોકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે અને નેતાઓ વિરુદ્ધ પ્રજા ખૂબ જ મોટા પ્રમાણમાં રોષે ભરાયેલી હોય જોવા મળી રહ્યું છે. અને ત્યારબાદ ગુજરાતની અંદર વિરોધ પક્ષના નેતાઓ પણ, કોંગ્રેસના નેતાઓ પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે વડોદરાની અંદર તાત્કાલિક ધોરણે સહાય આપવાનું વિચાર્યું જ નહીં, જેને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો હાલમાં તો વડોદરાની જે સ્થિતિ ઉદ્ભવી છે તેને કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો.